વન નેશન વન ઇલેક્શન આવશે જ. એના ફાયદાઓમાં સ્પષ્ટ છે કે આર્થિક તો ફાયદો થાય 60,000 કરતાં વધુ કરોડનું બજેટ ચૂંટણીઓમાં સામાન્ય રીતે લોકસભામાં વિધાનસભામાં થાય છે. વારંવાર લાગતી આચારસંહિતાઓ, એ વારંવાર આચારસંહિતા લાગે એ પણ ન લાગે, એટલે એક કરતાં અનેક ફાયદાઓ છે. હા, જો જુદા જુદા છે ફેડરલ સ્ટ્રક્ચરમાં તો એનો સુસંગત કાયદો બનશે તો ચૂંટણીઓ સાથે થાય, એમાં કશું જ ખોટું નથી. અને કોંગ્રેસને તો આમે પણ વિરોધ કરવાની આદત જ પડી છે, ગમે તે રીતે એનો વિરોધ કરવાનો. અને આમે ગાંધીજીએ પણ કહ્યું છે કે પહેલાં તમે જ્યારે કોઈ શરૂઆત કરો ત્યારે લોકો તમારી મસ્કરી કરશે, પછી હસશે, પછી વિરોધ કરશે, પછી જોડાઈ જશે. એટલે આ બી એ જોડાઈ જ જવાના છે. જ્યારે વારંવાર ચૂંટણીના કારણે અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ ચૂંટણીમાં વ્યસ્ત રહે છે અને વિકાસના કામોને ક્યાંક અડચણ ઊભી થાય છે. હવે જ્યારે એક જ આખા રાષ્ટ્રમાં સૌપ્રથમ તમામ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી થશે અને ત્યાર પછી બીજા તબક્કામાં તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં એક સાથે ચૂંટણી થશે અને એક જ મતદાર યાદીથી આ થશે, તો એના પરથી રાષ્ટ્રના અબજો રૂપિયા તો બચશે જ, પરંતુ સાથે સાથે લોકોનો જે પ્રોડક્ટિવ ટાઈમ છે, એ ઉત્પાદક સમય જે છે એ પણ બચશે. વાતો કરવાની વન નેશન વન ઇલેક્શન, પણ સમયસર ચૂંટણી તો કરી શકતા નથી ને વહીવટદારોના નામે શાસન કરવાનું, લોકતાંત્રિક પ્રક્રિયાને ગળે ટૂંકો દેવાનું કામ કરવાનું. ત્યારે વન નેશન વન ઇલેક્શનના નામે ગતકડા કરવાના બદલે દેશની જનતાને તમે વિશ્વાસ અપાવો કે ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રીતે કરશું. ભાજપા એનો ભયમુક્ત ભ્રષ્ટાચાર ઉપર રોક લગાવશે. દેશની જનતાને મોંઘવારીમાંથી ક્યારે મુક્તિ આપશો એનો કેબિનેટ ઠરાવ કરે.